નમસ્કાર. આજે આપણે પોષણ પખવાડા ડેશબોર્ડ વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને ડેટા એન્ટ્રી વખતે જે બે મુખ્ય તકલીફો આવે છે તેને એકદમ સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એ સમજીશું. ઘણીવાર એવું થાય છે કે રોજની પ્રવૃત્તિઓ અપલોડ કરતી વખતે આપણે બે જગ્યાએ અટકી જઈએ છીએ. તો ચાલો આજે આ બંને મુશ્કેલીઓને જડમૂળથી સમજીને એનો તોડ કાઢીએ. જુઓ, સૌથી પહેલી અને સૌથી મોટી સમસ્યા છે ફોટાની સાઇઝ. આપણે ફોનમાંથી જે ફોટો પાડીએ છીએ એની સાઇઝ મોટાભાગે 2 MB કરતાં ઘણી વધારે હોય છે અને પોર્ટલની શરત શું છે કે ભાઈ 2 MBથી નાનો ફોટો જ ચાલશે. એટલે બસ ત્યાં જ ફોટો અપલોડ થતાં અટકી જાય છે અને એરર આવી જાય છે. તો હવે આ ફોટોની સાઇઝવાળી સમસ્યાને ઉકેલવી કેવી રીતે, અને એ પણ કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર? એના માટે એકદમ જબરજસ્ત અને સાવ સહેલી રીત છે. ચાલો એના પર જ નજર કરીએ. પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ ભૂલ આવે જ છે શા માટે. આખી વાત છે ને એ ફાઇલની સાઇઝ પર જ આવીને અટકે છે. પોર્ટલને બસ 2 MBથી નાની ફાઇલ જ જોઈએ છે. તો આ રહી એ સ્ક્રીનશોટ અને ક્રોપ કરવાની પદ્ધતિ. એકદમ સિમ્પલ છે પણ કામ 100% કરશે. બસ આ 6 સ્ટેપ્સને ફોલો કરવાના છે. પહેલાં તો ગેલેરી ખોલીને જે ફોટો અપલોડ કરવાનો છે એને પસંદ કરી લો. પછી બીજું સ્ટેપ, એ ફોટાનો જ એક સ્ક્રીનશોટ લઈ લો. અને ત્રીજું, એ નવો સ્ક્રીનશોટ આપણી ગેલેરીમાં સૌથી ઉપર જ દેખાશે. હવે ચોથું કામ, એ સ્ક્રીનશોટને ખોલીને ક્રોપ ટૂલ પસંદ કરો. પાંચમું, ફોટાને ઉપર નીચેથી સહેજ બસ જરાક જ કાપી નાખો. અને છેલ્લે છઠ્ઠું સ્ટેપ, એ ક્રોપ કરેલા નવા ફોટાને સેવ કરી લો. બસ આટલું કરતાં જ ફોટાની સાઇઝ એટલી ઘટી જશે કે પોર્ટલ એને આરામથી લઈ લેશે. એટલે હવેથી ડેટા એન્ટ્રી શરૂ કરો એ પહેલાં જે 5 ફોટા અપલોડ કરવાના હોય એ બધા સાથે આ પ્રોસેસ કરી લેવાની. એટલે પછી કોઈ ઉપાધિ જ નહીં. ચાલો, તો ફોટાવાળી સમસ્યા તો ઉકેલાઈ ગઈ. હવે બીજી એક સામાન્ય મુશ્કેલી પર આવીએ, જે છે ભાષાની. આખો ડેશબોર્ડ અંગ્રેજીમાં હોય તો કામ કરવામાં સરળતા નથી રહેતી, બરાબર ને? તો એને કેવી રીતે બદલવું એ જોઈએ. અને જાણીને નવાઈ લાગશે કે ભાષા બદલવી તો ફોટોની સાઇઝ નાની કરવા કરતાં પણ સહેલું છે. વેબસાઇટ પર જ એનું ઓપ્શન આપેલું છે. બસ આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. એકવાર લોગિન થઈ જાય પછી બસ એ જ મેનુ ફરીથી ખોલવાનું છે અને ત્યાં છેક નીચે જોશો ને તો ટ્રાન્સલેટ લખેલું એક બટન દેખાશે. બસ એના પર ક્લિક કરવાનું છે. સ્વાભાવિક છે કે જ્યારે આપણે પોર્ટલ ખોલીએ છીએ ત્યારે બધું જ અંગ્રેજીમાં લખેલું આવે છે, જેમ કે સિલેક્ટ થીમ એન્ડ એક્ટિવિટી. પણ જેવું જ આપણે ટ્રાન્સલેટ બટન દબાવીશું બધું જ બદલાઈ જશે. આખું પોર્ટલ આપણી પોતાની ભાષામાં, જેમ કે અહીંયા જુઓ, ગુજરાતીમાં દેખાવા લાગશે. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. મોટાભાગનું લખાણ તો બદલાઈ જ જશે, પણ કદાચ એકાદ બે શબ્દો કે વાક્યો અંગ્રેજીમાં રહી જાય. પણ એટલાથી આપણું કામ તો આરામથી ચાલી જશે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ, જેથી ડેટા એન્ટ્રી એકદમ સરળ અને ઝડપી બની જાય. ટૂંકમાં બસ 2 જ વાત યાદ રાખવાની છે. ફોટોની સાઇઝ 2 MBથી વધારે હોય તો સ્ક્રીનશોટ લઈને ક્રોપ કરી દેવાનો. અને જો પોર્ટલની ભાષા અંગ્રેજી હોય તો લોગિન કરીને મેનુમાંથી ટ્રાન્સલેટ બટન દબાવી દેવાનું. બસ આટલું જ. આમ જુઓ તો આ બહુ નાની નાની ટ્રિક્સ છે, પણ એનાથી ડેટા એન્ટ્રી વખતે જે મૂંઝવણ થાય છે એ પૂરી થઈ જાય છે અને આત્મવિશ્વાસથી કામ કરી શકાય છે. અને સૌથી અગત્યનું, આપણું કામ કોઈપણ ટેકનિકલ સમસ્યા વગર સમયસર પૂરું થાય છે અને બધી પ્રવૃત્તિઓ બરાબર રેકોર્ડ થઈ જાય છે.